રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે જોયું કે વીરા ભગતના ઢોર કૃષ્ણ ભગવાન ચારી ગયા એટલે વીરા ભગત હવે ગામ બદલાવાનું વિચારે છે અને ઘરમાં બધી તૈયારી પણ કરી લીધી છે ગામ બદલાવાની. વીરા ભગતે તો જે દિવસે ગામ બદલાવાનું હતું એ જ રાત્રે વીરા ભગતને એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એને જણાવવામાં આવ્યું કે વીરા, મારી મૂર્તિ મતલબ લુણસરિયા ગામમાં ઉત્તર દિશામાં 12 કોસી નામની વાડી છે, એ વાડીની જમીનમાં હું દટાયેલો છું. ત્યાંથી તું મને કાઢ, ત્યાંથી તું મને લઈ આવ અને મારી પૂજા કરી કે હું વચને બંધાઈને આવું છું એમ. મતલબ વીરા ભગત ભેગું ભગવાનને પણ જવાની ઈચ્છા હતી. ભગવાન પણ ઈચ્છતા હતા કે હું વીરા ભગત ભેગો જાઉં. એટલા માટે વીરા ભગતને ભગવાને કીધું કે હું લુણસરિયાથી ઉત્તર દિશામાં 12 કોસી નામની વાડી છે ને એની નીચે દટાયેલો છું, તો ત્યાંથી તમે મને કાઢો. એટલે સવારે વીરા ભગત ઉઠ્યા તો એને વિચાર્યું કે આ મૂંઝવણ મારે કોને કેવી, કોણ મારી વાત માનશે કે ખેતરમાં મૂર્તિ દટાલી છે. ત્યાં જ 12-13 વર્ષના રાણીબાઈ સામેથી કહે છે, બાપુ 12 કોસીએ જવું છે ને, બોલો હું સાથે આવું. એને એમને એની સપનાની ખબર પડી ગઈ રાણીમાને. કીધા વગર રાણીમાને સપનાની જાણ થઈ ગઈ વગર કીધે. અને એમ કે 12 કોસી જવું છે ને, એ કે ચાલો કેતા હોય તો હું આવી જાઉં 12 કોસી. તો કે હાલ દીકરી હાલ, આપણે 2 જણા મૂર્તિઓને કાઢી આવીએ. પછી 2 જણા ગયા અને ત્યાં 12 કોસી વાડીમાં ખોદકામ કર્યું. કીધું તું ઈ જગ્યાએ ખોદકામ કર્યું તો એમાં હાચું કાજ ભગવાનની મૂર્તિ નીકળીને 5 ઘોડા નીકળ્યા. કલ્કી અવતારના 5 ઘોડા નીકળ્યા અને મૂર્તિ નીકળી. કહેવાનો ભાવ છે રામાપીર જેવી મૂર્તિ નીકળી. મતલબ એમ ઘોડા સાથે રાવરપીર દાદા અને રામાપીર ને એ બધાની જો ઘોડા સાથે મૂર્તિ હોય એમ એવી મૂર્તિ નીકળે છે. અને ઈ મૂર્તિ વીરા ભગત પોતાની સાથે લઈ લે છે, કારણ કે ભગવાન સામેથી આવ્યા છે તો હવે ભગવાનની મૂર્તિની પૂજા ખરેખર સરસ રીતે થવી જોઈએ એવું એને લાગ્યું. એટલે એ મૂર્તિઓને પોતાની સાથે લાવે છે. હવે વીરા ભગતનું કુટુંબ આખું અને ઠાકુરજી અને આ મૂર્તિઓ કેરાળામાં આવીને વસી ગયા છે. કેરાળાની અંદર રહેતા રહેતા વીરા ભગતને 4 માસ વીતી ગયા છે. 4 માસ વીતી ગયા ને તો લુણસરિયામાં જે ડોસાજી હતા, જે ગામના સરપંચ હતા ડોસાજી, એ ડોસાજીએ 2 હાથી જમીન ઠાકુરજીને અર્પણ કરી દીધી હતી. મતલબ ડોસાજીએ ઈ ઠાકુરજીને જે જમીન અર્પણ કરી હતી, એ જમીનની જે આવક થતી એ આવક ઈ કેરાળામાં પહોંચાડી દેતા, જેથી સાધુ સંતોની સેવા વીરા ભગત સરસ રીતે કરી શકે. એટલે ડોસાજી, કારણ કે ડોસાજીની જમીન લેવાની તો વીરા ભગતે ના પાડી દીધી હતી કે હું એટલો મૂર્ખ નથી કે ઠાકુર મળ્યા પછી કોઈની જમીન લઈ લવી કે એવો કે હું મૂર્ખ નથી કે એટલે મારે તમારી કે જમીન જોઈએ નહીં, તમારી જમીન મારે ખપે નહીં. તો ડોસાજીએ એ જમીનમાંથી જે આવક થતી હતી એ આવક અહીંયા પહોંચાડી દીધી. એ આવક અહીંયા પહોંચાડી દે છે, જેથી વીરા ભગત સરસ રીતે સાધુ સેવા કરી શકે. જેના ઘરમાં સાધુ સંતોની સેવા થાય છે, જેના ઘરમાં સાધુઓના પગલા પડે છે ને, એ ઘર તો તીર્થ જ બની ગયું, તીર્થ કરતા પણ ઉત્તમ બની ગયું. હાલાકી આ વાત તો હું હજારો વખત સત્સંગમાં રિપીટ કરું છું, પણ મને રામસુખદાસજી યાદ આવે કે તાવ ન ઉતરે ત્યાં સુધી એક ને એક ગોળી વારંવાર ખાવી, એમ જ્યાં સુધી કોઈ વાત જીવનમાં ન આવે ત્યાં સુધી વારંવાર એને સાંભળવી. સ્વામી રામસુખદાસજી કહે છે
જ્યાં સુધી વાત જીવનમાં ન આવે ત્યાં સુધી એ વાતને વારંવાર સાંભળવી જ જોઈએ. જીવનમાં ન આવે તો નકામું છે. વારંવાર સાંભળો એને. સાધુ સંતોમાં ભાવ હોવો જોઈએ. ભલે બધા યારે આપણે સંપર્ક ન રાખીએ, બધા યારે આપણે સત્સંગનો વ્યવહાર કદાચ ન રાખીએ, કઈ વાંધો નહીં, પણ છતાંય સાધુ સંતોમાં ભાવ તો હોવો જ જોઈએ કે ગમે એમ તો એ ભગવાનના પ્યારા છે, એ ભગવાનના લાડલા છે, ભગવાનના દુલારા છે, એમ માનીને સાધુ સંતોમાં ભાવ અવશ્ય રાખવો જોઈએ. અમારા બાબા એ કહે છે, અને રમેશ બાબાના મોઢે તમે યાં સુધી સાંભળેલું છે કે ભક્તોમાં ભાવ આવી ગયો તો એને કોઈ સાધન કરવાની જરૂર જ નથી. આ સાધન જ એટલે કરવું પડે છે કારણ કે ભક્તોમાં આપણો ભાવ નથી. રાગ દ્વેષ થઈ જાય છે. આ ઊંચો ના નીચો, આ આવો ને ફલાણો ના તેને, આ જે રાગ દ્વેષ થઈ જાય છે ને એ જ માણસને પાડી દે છે. રાગ દ્વેષ ન થવો જોઈએ. તો વીરા ભગતને તો ઠાકુર અને સાધુ સેવા બેયમાં ભાવ છે, એટલે એના ઘરે અનેક સાધુઓ આવે છે, પ્રસાદ લે છે અને કથા કીર્તન કરે છે. તો 4 માસના ટૂંકા ગાળામાં આખા સૌરાષ્ટ્રમાં વાત ફેલાઈ ગઈ કે વીરા ભગતના ઢોર છે ને ભગવાન ચારી ગયા છે. કારણ કે આવો ચમત્કાર થયો છે તો વાત તો ફેલાવાની છે ને. બિલકુલ 4 માસની અંદર તો આખા સૌરાષ્ટ્રમાં વાત ફેલાઈ ગઈ કે વીરા ભગતના ભગવાન ઢોરા ચાડી ગયા છે. એટલે આસ્તિક સમાજ જેને ભગવાનમાં રસ છે એ આશા ભર્યા હૈયે કેરાળા આવવા લાગ્યા અને વીરા ભગતના અને એના ઠાકોરના દર્શન કરવા લાગ્યા. જે સમાજને ભક્તિમાં રુચિ છે એ તો ભક્તો પાસે જવાનો છે અને જાવું જ જોઈએ. તમને એમ થાય કે અહીંયા કોઈ સાચા સંત છે, ભગવદ પ્રાપ્ત સંત છે અને એ મને સરસ રસ્તો બતાવી શકે એમ છે તો હોંશે હોંશે એની પાસે જવું જોઈએ, સામેથી જવું જોઈએ. ભાઈ જુઓ, કૂવો તરસિયા પાસે જાય ને એમાં મજા ન આવે. કોઈ સંત તમારા ઘરે આવીને ઉપદેશ આપી જાય એમાં એટલી મજા નથી. એટલે આવે તો સારું, એમાં એટલી મજા નથી. પણ તરસિયો કૂવા પાસે જાય ને ત્યારે એ ધરાઈ ધરાઈને પાણી પીવે, કારણ કે ત્યારે તરસિયાને કૂવાની જરૂર છે. એવી રીતે જીવને જયારે પ્યાસ જાગે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરી લેવી છે અને એ તરસ્યો થઈને સંત પાસે જાય ને ત્યારે એને ઉપદેશ વધુ અસર કરશે, નિશ્ચિત વધુ અસર કરશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હા, સંત પણ ઘરે આવે એ પણ ઉત્તમ જ છે, એવું નથી. પણ પેલી પહેલ તો આપણે જ કરવી જોઈએ. પેલા તો આપણે જ તરસિયા બનીને જવું જોઈએ, પછી ભલે સંત તમારા ઘરે આવે તો વાંધો નહીં. પણ એક વાત છે કે પેલા આપણે જ સંતો પાસે જવું જોઈએ. આવી વસ્તુ છે. તો વીરા ભગત ને અહીંયા આસ્તિક સમાજ આવવા લાગ્યો છે. દૂર દૂરથી આસ્તિક માણસો વીરા ભગતને ત્યાં દર્શન કરવા માટે પધારે છે. ઘણા લોકો દુખિયારા હતા, એના દુઃખના છુટકારા માટે આવતા હતા, ઘણા ભક્તિ માટે આવતા હતા. અને સાધુ સંતોનો અખાડો છે ને દિન પ્રતિદિન વધવા લાગ્યો. સાધુ સંતોનો અખાડો વધતો જ ગયો, આવતા જ ગયા. એમ અનેક પ્રકારના સાધુ સંતો, લઠાધારી મઠાધારી બધાય ત્યાં આવતા. જોત જોતામાં તો વીરા ભગતના ઘરે દૂધની રેલમ છેલ થઈ ગઈ. એમ ભરવાડ તો હતા જ, પાછા બીજા સેવા આપવા માંડ્યા. એટલે હવે તો દૂધ દહીંની રેલમ છેલ થઈ ગઈ અને ખૂબ સરસ રીતે સાધુ સેવા થવા માંડી. આવી વસ્તુ છે. જ્યાં 5-10 જણાને જમાડવામાં મુશ્કેલી પડતી હતી, ત્યાં આજે 100 સંતો એકયારે પંગતમાં બેસીને જમે છે. જો પેલા વીરા ભગત પાસે એટલા પૈસા નહોતા, 5 સંતોને માંડ માંડ જમાડી શકતા જેમ તેમ કરીને, પણ 5 ની જગ્યાએ આજે 200-200, 300 સંતો જમે છે તો એને કઈ કમી આવતી નથી. 200-200 સંતો જમે છે તોય કમી નથી આવતી. શું કામ? માણસ જયારે શરૂઆત કરે ને ત્યારે એના સાધનમાં નાનું જ હોય અને સાધનમાં વિક્ષેપ પણ આવે, પણ જો એ હાઈલે રાખે ને તો એનું સાધન વિશાળ સ્વરૂપ ધારણ કરી લે છે. રાધા રસ મંદિરમાં રમેશ બાબા જયારે જમવા જાતા ત્યારે જમના મૈયા ખાલી 2-5 સાધુને જમાડે ને એટલી જ એનામાં શક્તિ હતી. અને એકવાર તો જમના મૈયાએ જમાડતા જમાડતા 35,000 નું લેણું કરી નાખ્યું. સાધુ સંતોને જમાડતા જમાડતા 35,000 નું લેણું કરી નાખ્યું. આવી એની એક દિવસ સ્થિતિ હતી. આજે ઈ જ રાધારસ મંદિરમાં હજારો સંતો પ્રસાદ લે છે અને અહીંયા જે સંતાનો ઉત્પન્ન થયા છે એ બધા ભાગવત કથા કરે છે રમેશ બાબાની કૃપાથી.
તો આ શું છે? હંમેશા સારું કામ શરૂઆતમાં નાનું જ હોય, સારા કામને શરૂઆતમાં વિક્ષેપ જ આવે, પણ એ વિશાળ રૂપ ધારણ કરી લે છે ભગવાનની કૃપાથી, ત્યારે એ કામને કોઈ રોકી શકતું નથી. હા જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે એ કામ દીપી ઉઠે છે, અને પછી એને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. વીરા ભગત એટલે તો ઓલા સાધુ પાસે ગયા હતા, ગેબીનાથ પાસે, કે ગેબીનાથજી, મારી સાધુ સેવામાં વિક્ષેપ પડે છે, હું રહ્યો ભરવાડ માણસ, મારી પાસે પૈસા નથી. તો કે સાધુ આંગળેથી ભૂખા દુખા જાય છે ને જોવાતું નથી. વીરા ભગત એમ કહે છે ગેબીનાથને. ત્યારે ગેબીનાથે કીધું કે તારા ઘરમાં રાણીમાં જેવા ગોપી પધાર્યા છે, કે કાંઈ કમી નહીં રહી, કે થોડુંક ધીરજ રાખે. હા અને એને ધીરજ રાખી તો આ એનું ધીરજનું ફળ મીઠું આવ્યું, કે આજે એના ઘરે કેટલા કેટલા સંતો છે એ જમે છે. પુંજીબાઈ અને રૂડીબાઈ રાત દિવસનો વિચાર કર્યા વગર રોટલા આપવા લાગ્યા. પુંજીબાઈ ને રૂડીબાઈ તો ચૂલા ઉપર રોટલા જ ઘડતા હોય, સાધુ આવતા જાય ને જમતા જાય, ગરમા ગરમ રોટલા. એટલે પુંજીબાઈ ને રૂડીબાઈ તો રોટલા ઘડવામાં જ લાગેલા હોય, એવું લાગે કે જાણે બે જણા અન્નપૂર્ણા બની ગયા છે. હા પુંજીબાઈ ને રૂડીબાઈ તો કે તો રાણીબાઈ શું કરતા? તો કે રાણીબાઈ તો આખો દી ઠાકોર પાસે બેહી રહેતા, એને તો ઠાકોર માંથી ફુરસત જ ન મળતી કે એ રોટલા ઘડવા જાય. એનો અર્થ એવો નથી કે એના સાધુ સેવામાં ભાવ નતો. સાધુ સાધુ કામ કરે, પીરસાવી દે, સાધુના કથા કીર્તનમાં જાય, એવું બધું તો કરતા, પણ જાજો સમય એની પાસે રહેતો નહીં, કારણ કે આખો દી ઠાકોર પાસે બેઠા હોય, એના હૃદયની વાત કરતા હોય, એના મનની વાત કરતા હોય, અને પછી ઠાકોરને લાડ લડાવતા હોય. આપણે એમ થાય કે દિવ્ય સિદ્ધાંતની વાત કરું, આપણે એમ થાય કે લે રાણીમાં તો કઈ સાધુ સેવા કરતા નથી, ઠાકર પાસે જ બેઠા રહીએ છે, તો એનું આવડું મોટું નામ શું કામ થયું? નામ તો સેવા કરે એનું થવું જોઈએ. તો કે ભાઈ, એ સેવાની શક્તિ રાણીમાના ભજનથી આવતી હોય છે. એટલે જે અનવરત ભજન કરે છે ને, નામ એનું જ થવું જોઈએ. આજે રમેશ બાબા કેવલ ખુરશી ઉપર જ બેઠા છે, કઈ કરતા નથી, કેવલ ખુરશી ઉપર જ રહીએ છે, તોય બધાય રમેશ બાબાનું જ નામ લે છે કે રમેશ બાબાનો આશ્રમ છે, રમેશ બાબાની ગૌશાળા છે, રમેશ બાબાનું જ નામ લેશે, કારણ કે એના ભજનના બળથી બધું હાલે છે. બાકી તો બધાય છે ને પાંચિયા બરાબર છે, ખાલી એના સેવકો છે, એના પ્યાદા છે, શતરંજની ખેલના પ્યાદા છે કેવલ. હમણાં બાબા થોડી કઈ કૃપા હટાડી લે તો એકેય પ્યાદાની તાકાત નથી કે એ સેવા કરી શકે. એટલે કોઈ ગમે એટલી સેવા કરતું હોય, પણ ધ્યાન એ રાખવાનું કે શક્તિ તો મહાપુરુષની જ છે, એના ભજનની શક્તિ છે, એટલે જ આ બધું હાલતું હોય છે, બાકી તો બધા પ્યાદા છે. હમ એટલે ક્યારેય એમ નહીં માનવાનું કે રાણીમાં અને રમેશ બાબા અને અમારા બાબા ના તો બેઠા બેઠા ભજન જ કરે છે, કઈ કરતા તો નથી, એક આસન ઉપર આંધે, પણ એના ભજનના બળથી જ બધું હાલતું હોય છે. શરીરથી સેવા કરવી ને એ સારી વાત છે, પણ એ કઈ અતિ ઉત્તમ સાધન નથી. ઉત્તમ સાધન છે કે અનવરત 24 કલાક જેનું મન ભગવાનમાં લાગેલું છે, અને ભગવાનનું અખંડ તેલ ધારાવત જે ચિંતન કરે છે, એના બળથી જ સંસાર હાલે છે, એના બળથી જ આ સુખ શાંતિ રહે છે, એના બળથી જ વરસાદ આવે છે, અને આ આખી પ્રજા છે ને ટકી રહી છે, અનવરત જે ભગવાનનું ચિંતન કરે છે. આવી વસ્તુ છે. ભલે બીજા સેવકો છે એને આપણે પ્રશંસા કરીએ કે એ સેવા કરે છે, પણ એનું અખંડ ચિંતન નથી. ભગવાને કીધું છે કે જે અનન્ય મારું ચિંતન કરે છે એનું હું યોગક્ષેમ વહન કરું છું. એટલે જે અનન્ય ચિંતન કરે છે ને એનું યોગક્ષેમ ભગવાન વહન કરે છે, અને એના નીચેના જે પ્યાદાઓ છે એ પ્યાદાઓનું યોગક્ષેમ વહન એ મહાપુરુષની કૃપાથી થાય છે. એટલે એટલું યાદ રાખજો કે જે અનવરત ચિંતન કરે છે ને કઈ કામ ન કરતો હોય તો શ્રેષ્ઠ ઈ જ છે કે જે અખંડ ચિંતન કરે છે. તો અહીંયા કોકને પ્રશ્ન થાય કે તો આપણે શું કામ સેવા કરીએ, કામ કરીએ, અખંડ ચિંતન કરી લઈએ? એનાથી થાશે જ નહીં. અખંડ ચિંતન તો જેને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે, જેને ભગવાન મળી ગયા છે, એ જ અનવરત અને અખંડ ચિંતન કરી શકે. પ્યાદાઓએ કોઈ દી એવી કોશિશ નહીં કરવાની કે અમે અખંડ ચિંતન કરી લઈએ એટલે અમારી નીચે બધા કામ કરે. શક્ય નથી, સંભવ નથી. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી જેને ભગવાન મળી ગયા છે ને એની નીચે જ રહેવું, કારણ કે એના અખંડ ચિંતનથી તમારી રક્ષા થઈ જશે, પણ સ્વતંત્ર અખંડ ચિંતન કરવા જાશો તો કદાચ સંભવ નથી. મારી તો આવી અનુભૂતિ છે 15 વર્ષની. એમ એટલે પ્યાદાઓએ કોઈ દી આવું, પ્યાદા એટલે સાધકો જ છે, એટલે એમને માનતા હું કોઈ સાધુનું અપમાન કરું છું, પણ ઈ નાના નાના જીવોએ ધ્યાન રાખવું,
મોટાની નીચે જ રહેવું, કારણ કે અખંડ ચિંતન એટલું હેલું નથી. એ તમે કરવા જાશો ત્યારે ખબર પડશે કે કેટલી વિશે હો થાય છે એમ. અખંડ ચિંતન હેલું નથી. રાણીમાં અખંડ ચિંતન કરતા, અનન્ય ચિંતન કરતા, અને એના કારણે પૂંજીમાં અને રૂડીમાં સેવા કરવાની તાકાત આવતી, અને એના કારણે પૈસા આવતા. અમારા સુખરામ બાબા ઘણીવાર અમને કહેતા હોય કે પૈસો તો બાબાના નામે જ આવે છે, ભલે વાપરવા વાળા વાપરે, આપણે એમ કે આ ગૌશાળા હલવે છે ને આ કામ કરે છે ને આ કામ કરે છે ને બધું કરે છે, ભલે, પણ પૈસો તો બાબાના નામે જ આવે છે. અંતે તો બાબા જ આગળ રહેશે. આવી વાત છે. એટલે આ બધી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.